કેટલા બધા વસ્તુ પદાર્થોના પણ કોઈ બોર્ડમાં એમ જોયું કે આ ભગવાન આ દુકાનમાંથી મળશે ને આટલી કિંમત, એનો આટલો ભાવ. કોઈ ફેરી આયા ઘરે ઘરે વેચવા કે ભાઈ આ ભગવાન લ્યો, ભગવાન લ્યો. આ તો જગતનો નવી જ લાગે. સંતોએ આવા હાથ પાડ્યા, સંતોએ આવા હાથ પાડ્યા. રાઘવ લ્યો, કોઈ માધવ લ્યો, એમ વેચે વ્રજની નાર. વ્રજની નાર એટલે ગોપીજનો, ભક્તજનો, સંતજનો, જેને સદગુરુ પરમાત્મા મળ્યા, જેને સાક્ષાત સ્વરૂપ પરમાત્મા પરબ્રહ્મ સ્વરૂપે નામ રૂપે નિર્ગુણ બ્રહ્મ જેને પ્રાપ્ત થયું, એવા મહાપુરુષો આ નામના હાથ પાડી. એ વેચી નથી રહ્યા પણ વેચી રહ્યા છે, વેચી રહ્યા. કોઈ લેવો, કોઈ લેવો, કોઈ લેવો. આ તો નવો જ હાથ નહીં. રાઘવ લેવો, માધવ લેવો, ભગવાનના આપણે વિચાર વેચવાનો એ લેવો કે આ ગોળ એ બાઈઓ કેટલી નહીં, નકર મય નહીં, માખણ નહીં, દહીં નહીં, દૂધ નહીં, પણ એ વેચતા વેચતા એ ભાન ભૂલી જાય અને રાઘવ લેવો, માધવ લેવો, રાઘવ લેવો, માધવ લેવો. સંતો નહીં મનુષ્ય દે ને આપણે મનુષ્ય દે, પણ આપણે કઈ બીજા વેપારમાં પડ્યા ને સંતોનો વેપાર કઈ થતો. સંતોના હરિના નામનો વેપાર ના, આપણે માયાના વેપાર. સંતોનો નિસ્વાર્થ ને આપણે સ્વાર્થ, આટલો જ ફેર. સંતમાં આપણા ફોટા કદાચ આપણા એના કરતા સારા દેખાય, ફોટા દેખાય, પણ ધંધા ફેરશે. હે આપણી મતી ફેરશે, આપણી સમજણ ફેર. સંતોમાં આપણા રૂપમાં ફેર નથી, નામમાં ફેર નથી. અત્યારે બધા એના છોકરા જન્મ ઉગારામ ના પાડી દઈએ, ભોજા બાપા ના પાડી દઈએ, ભદ્રરામ, બધા એના નામ. પણ એમ નામ પડવાથી ભદ્રરામ થવાતું હે? એમ નામ પડવાથી ઉગારામ ના થવાય. હવે તો નવી પ્રજા, નવી પેઢી, હવે આપણે સોહમ નામ પાડે. હું ઘણી જગ્યાએ પૂછું કે તમારા બાબાનું નામ કે સોહમ. અત્યારે સોહમ નથી, બાજુ લઈ જાઓ કે દવાખાને જમ કે ઝાડા ઉલટી થઈ ગઈ. સોહમ ને ઝાડા ઉલટી થાય. સંતો એમ કે જે નામ આખા આનંદ બ્રહ્માંડનો આધાર છો, હવે આ લોકોને એને ઝાડા ઉલટી કરી નાખે. હવે તો પેઢી ઉપર બોર્ડ મારી દીધા, સોસાયટી ઉપર બોર્ડ, સ્કૂટર ઉપર, ગાડી ઉપર. એટલે એટલું બધું સસ્તું કરી નાખે સમજણ વગરના. એમ લખેલું નામ સોહમ નથી મારા બાપ, ચિતરેલો સોહમ નથી. જગતના જે ભગવાન જગત છે એ ચિત્રામણ છે, ભગવાન ચિત્રામણ નથી. ભગવાન પાટી જેવો, એમાં અનેક ચિત્રામણો થયા મટી ગયા, પણ પાટી મટતી નથી. એ ચેતન પાટી, એ પરમાત્માનું સ્વરૂપ, એ સદગુરુનું સ્વરૂપ છે. એવા સંતો શેરીએ શેરીએ સાધ પાડી ગયા. અને અત્યારે જુઓ ને, કોઈ ગુરુવારી કરે, કોઈ આઠમ, કોઈ 11, કોઈ 20 આપણા મેળામાં. અને આ ભગવાન જ વેચાય એમ ચોખ્ખો, અને હાવ મફતમાં. એની કોઈ કિંમત સંતોએ રાખી? એની કોઈ કિંમત નથી રાખી, હાવ મફતમાં. અને આપણને તો મળે બધા પાત્રતા પાત્રતા કરો, પાત્રતા કરો, પાત્રતા કરો. આ ગુણિકાનામાં શું પાત્રતા હતી? ગુણિકા હતી, પોપટ બજાવતી, એમાંથી રામ નામની લે લાગી. ભગવાન હતા એને સેજમાં મળી ગયા, એના સંસારની ભ્રમણા ભાગી લે. ભગવાન સેજમાં મળે, ક્રિયાથી નથી મળતો. સેજમાં એટલે સહજ કરવું ના પડે અને ભગવાન મળે. વળી જે વસ્તુ હોય એના માટે, જે હાજર સાક્ષાત વસ્તુ હોય એના માટે કોઈ દી આપણે ટાપુ ખાવું પડે. આપણા ઘરમાં બાકસ ના હોય તો કલાક સુધી જવું પડે લેવા. આપણા ઘરમાં જે વસ્તુ નથી, બજારમાં લેવા જવું પડશે, ગામમાં જવું પડશે, બાર ગામમાં જવું પડશે. પણ ભગવાન તો ક્યાં નથી? ભગવાન બધે છે. જ્યાં તમે છો ત્યાં ભગવાન તો સત છે. તમે નથી તોય છો ભગવાન. એ ભગવાન માટે કઈ પ્રયાસ કરવાની જરૂર નથી. એનું જ્ઞાન કરો, એનું સ્વરૂપનું ભાન કરો.
સંતો આ સાધ પાડી રહ્યા છે. રાઘવ લ્યો, માધવ લ્યો. જેથી સદગુરુ પાસે જઈને રાઘવ માધવ વેચાતો નહીં લાવવો પડે, એનું બીજું ચિત્રામણ નહીં ચીતવું પડે, વેર નહીં બદલવા પડે, નાત નહીં બદલવાની, જાત નહીં બદલવાની. રોહિદાસ બાપાએ નાત કે જાત કે વે બદલ્યો, આપણા ઉગારામ બાપાએ નાત જાત વે, અરે જે મોચીનું કામ હતું જોડાતું એ ના બદલ્યું. સવારામે કુંભારનું કામ મૂકી દીધું અને એના રૂપમાં સવારામ રામ બની ગયા, એના રૂપમાં ભોજારામ રામ બની ગયા, એના રૂપમાં ઉગારામ રામ બની ગયા. કચ્છ ના બદલાવ પડી. બદલીશું જે સમજણ હતી જગતની એ બદલી નાખીને ગુરુની સમજણ આપણને ગુરુગમ મળી, એ જ પરમાત્માની, એ જ આત્માની જ્ઞાન સહિત સમજણ. એના અહીં ગોરસ કીધું, ગોરસ રૂપ વાલો, ગોરસ રૂપ ભગવાન, ભગવાન ગોરસ રૂપ છે. રાઘવ લેવ કોઈ માધવ લેવ એમ વેચે વ્રજની નાર, વાલો ગોરસ રૂપ, એ ગોરસ રૂપ કીધું. ગોરસ એટલે ગુરુગમ. આપણને જે ગુરુગમ આપીને એ જ ભગવાનનું રૂપ છે. આપણે દૂધ હતું ત્યાં સુધી નાત ન જાત ન વાત ન ગાય ન ભેંસ ને બધું લાગુ પડ્યું ટૂંકમાં. પણ એ દૂધમાં મેળવણ પડે એટલે બદલાય. જ્યાં સુધી દૂધમાં મેળવણ નથી પડતું ત્યાંથી ત્યાં સુધી દૂધ બદલાતું નથી. એમાં આપણી આ જગતની નાતી જાતિ ને વાટ ને ઘાટ ને એ બધું દૂધ છે. હાવ નજીકમાં કહું તો તમારો પ્રાણાત્મા એ દૂધ છે. પણ એમાં જો ગુરુગમ રૂપી મેળવણ પડી જાય તો દિશા દિશા બે બદલી જાય. અને મેળવણ પડ્યા પછી કંઈ કરવાનું નથી હો, ખાલી ધીરજની જરૂર. પણ આપણને ધીરજ એ નથી લાગ્યો. કાલ ઉપદેશ લઈ દઈને આજ ગુરુ થઈ ગઈ પાછું. આજ આપણે ઝંડો રપી દઈ ગયા. ધીરજનો ધર્મ કીધો. સદગુરુ જે કે એ સત્ય, આપણે કરીને માની લઈએ સત્ય નથી. એટલે ગુરુ કહે ગુરુ આપ, તારા બોધ લાગુ પ્રમાણ બાપ. બાકી ઉપદેશ તો આપણે બધા લઈ આવી એકલા. અને ઉપદેશ તો હું ન કીધું કે આપણા બાપા દયાળુ હતા. 10 રૂપિયા તો આપણે કોકના મુકાવતા કશું ના મૂકો ને ઉપર લઈ આવો તો ઉપદેશ આપી દેતા. 10 રૂપિયાનો ભગવાન છે, 100 રૂપિયાનો છે, 1000 નો છે. કોઈ કે મેં બાપાના હતા લાખ રૂપિયા આવ્યા, કોઈ કે 5 લાખ આવ્યા. એ 5 લાખનો ભગવાન તારા ઘરે આવી ગયો. એની કૃપા એ જ ભગવાનનું સ્વરૂપ. ભગવાન એની કૃપામાં રહેલો. સંતોની કૃપા, સદગુરુની કૃપા એ આપણું પાક અને ગુરુની કૃપા. આપણું કાચું તો ગુરુની કૃપા ના થાય. પછી ગમે એટલા તબ્બા ખાવ ને, અમારે તો બાપા આવે ને પ્રોગ્રામમાં એટલે ઘણા તબ્બા મારાવતા હતા. વડિયા લાઈનમાં કે બાપા તબ્બો મારો. તબ્બો નહીં, તને બોધ માર્યો એ લાગવો છે. તબ્બા લાગીને શું કરશે? બોધ લગાડવાની જરૂર હતી, તબ્બા લગાડવાની જરૂર. એટલે ગોરસ એટલે ગુરુગમ. ગુરુગમ, ગુરુ એટલે મોટું, ગમ એટલે સમજણ. મોટામાં મોટી સમજણ જેથી સદગુરુ તમને મળ્યા એથી મળી. બાકી તમને રાજા જગતે કીધું, દરબાર કીધા, બ્રાહ્મણ કીધા, અરે પૈસા આપ્યા પછી કરોડપતિ કીધા, ગરીબ કીધા, ભિખારી કીધા, આ બધી સમજણ ખોટી. આ બધું નાટક. કારણ કે નાટક કોને કહેવાય કે જેને તકતું નથી, બદલી જાય. ભવાયો એ જે પ્યારે સાચો હોય બદલી જાય ને, એ રહેતો નથી. પણ ભવાયો કાયમ રહે, એ બદલાતા જાય. એને નાટક જગતે જે કંઈ આપણને ઓળખાણ આપી જન્મ્યા પછી, એ દેહની જે ઓળખાણ આપી, દેહ જ ખોટો થઈને ઓળખાણ ક્યાંથી સાચી હોય? ગુરુએ જે આપણા આત્માની ઓળખાણ ગુરુગમ આપી એ સત્ય. અને એનો વચન કહેવાય, એનું નામ કહેવાય, એનો ભજન કહેવાય. ભજનનો અર્થ શું થાય? કે આપણે કંઈક કરીને ભજન કરીએ.
આપણે કઈ ગણગણીને ભજન કહી, ગાયને ભજન કહી, ગોખીને ભજન કરી. ભજન ગોખણ પટ્ટી નથી. સૂર્યમાં પ્રકાશ હોય એ સૂર્યનું ભજન છે. ફૂલમાં સુગંધ એનું ભજન છે. તો આપણામાં જે પ્રાણાત્મા જે શ્વાસ છે એ આપણું ભજન છે. શ્વાસોશ્વાસ સમરણ અને નહીં પુણ્ય નહીં પાપ, પૂર્ણાનંદ પ્રગટ ભયો વિના મંત્ર કો. અને ખરેખર આપણું આ ભજન જ્યારે બંધ પડશે પછી આપણે રહેશું શરીરમાં કર્મ બહાર, કર્મ બહાર એક જગ્યાએ રહેશું. આપણું ભજન છે. શ્વાસોશ્વાસા સર્વમાં આત્મા, બાહિર ભીતર એક, હોવા વિશ્વમાં રમી રહ્યો ઓર નથી દૂધો. આપણા બાપાએ કોનું ભજન કરવાનું કીધું? શ્વાસ કી કર સુમરન, જબ અજંપા જા, પરમ તત્વનું ધ્યાન ધરતો સોહમ આપો. એ સોહમ પરોઈ લે પોલ મેં, બાંધી લે મેળ સુમેળ, બ્રહ્મગાંઠ હૃદય ધરી ઈસ્પિત માલા ફેર, માલા નિજ શ્વાસ की फेरेगा कोई तास, 84 भटके ने कटिक कर्म को. સમરણ કોનું કીધું? શ્વાસ. શ્વાસ કોઈ પવન નથી, આ માલય નથી, સહવાસ. બાકી તમે આવતો જતો કે તો પવન છે એક તત્વ. શ્વાસ શબ્દ બ્રહ્મ છે. સહવાસ જેના અંદર એ પોતે રહેલો હોય એનો શ્વાસ કહેવાય. એટલે આપણા સદગુરુ તો પ્રાણનો પ્રાણ છે, શબ્દ બ્રહ્મ છે. એના આધારે આપણો પ્રાણ હારી ગયો. રાજપૂતાએ કીધું કે મારા પ્રાણ તના આધારે સદગુરુ સ્વામી હે તન મન કે પ્રાણ નાય આધાર. તમે હાલી રહ્યો એ પ્રાણ એનો આધાર, એ પોતે નિરાધાર છે. એટલે રાઘવ લેવ કોઈ માધવ લેવ વેચી વ્રજની નાર, વાલો ગોરો સ્વરૂપ ગોરા. ગુરુ ગુરુકમ રૂપે પરમાત્માનું કાયમી સ્વરૂપ ગુરુકમ છે. પહેલાનો જેથી આપ્યો શ્રીજીભાઈ પ્રેરણા કુભારે આ જ આપ્યો હતો. જે તમને બધા બાપા આવ્યો એ જ ભગવાન આપ્યો હતો. હરિચંદ્ર ને એના ગુરુ વશિષ્ઠે આ જ ભગવાન આપ્યો હતો. પાંડવોને એના ગુરુ માર્કંડ ઋષિ કયો કે કૃષ્ણ કયો આ જ ભગવાન આપ્યો હતો. બલિદાદાને એના ગુરુએ આ જ ભગવાન આપ્યો હતો. વળી તમે 5 7 9 12 એ 33 કરોડ દેવતાની ગણતરી કરો, એના આ જ ભગવાન આપ્યો હતો. અને આ ભગવાનનો લઈને જ કોઈ દેવ કહેવાના, કોઈ પીર કહેવાના, કોઈ પેગંબર કહેવાના, અને કોઈ અવતાર કહેવાના ભગવાનના. પણ આનું લઈ આને કાઢી નાખો, પીરે નહીં, પેગંબરે નહીં, અવતારે નહીં, હોય નહીં, તોય નહીં, જગતે નહીં, જળ નહીં, ચેતન નહીં, કશું રહેતું નથી. ગુરુગમ ને કાઢી લે કશું રહેતું નથી. આ ગોરસ્વરૂપ ભગવાન વેચો છે. એટલે આ તમને પોતાનું તમારું જે વેચ એટલે ભાગે પડતું, વેચે એટલે ભાગ, અને વેચવામાં તમારું હોય એ વેચ, બીજાનું હાલ તમારું સહ્ય ગુરુ એ ઓળખાયું. ભગવાન ગુરુએ કઈ આમાંથી કાઢી લીધું નથી, કઈ નાખી લીધું, પણ એ ઓળખતા હતા ને આપણે નતા ઓળખતા. સમજાય? પેલા અરીસામાં કે કોઈ જિંદગીમાં જોયેલો નતો, તે અરીસામાં દેખાણો કે આ બીજો કયો આવી ગયો, કારણ કે એ નથી ને જોયો નતો. પણ ઇનચીને જોયો છે, કીધું કે આ એ તું શું ગાંડા, તું આમાં આગો ને અરીસામ રે, આખો ખાઈ જાય તો અરીસામ રે. જગત અરીસો, કાકો અરીસો, ભત્રીજો અરીસો, જ્યાં બીજો આવ્યો એનો અરીસો કહેવાય. પણ એ અરીસામાં તમે છો. છોકરા મેં તમે, પત્ની મેં તમે, ગુરુ મેં તમે, ચેલા મેં તમે, ભરવાડ મેં તમે, ભંગી મેં તમે, જળમાં તમે, ચેતનમાં તમે. પણ તમને કાઢી નાખો એટલે કશું રહેતું અરીસામાં કાંઈ નથી. અરીસો એટલે શુદ્ધતા, જ્ઞાન, ભાન ટૂંકમાં. પણ આપણે આપણને જ્યાં સુધી ઓળખતા નથી ત્યાં સુધી હાથની કોઈ કિંમત નહીં, નકર મફતમાં સબ લગાવવાના.
મફતમાં. વળી હમણાં કીધું જે વસ્તુ નથી એને લાવવી પડશે, એને ચૂકવવું પડશે કિંમત. હોય એની કિંમત ચૂકવવી પડતી નથી. તો ભગવાન સ લાવવો પડતો નથી, આપણો આત્મા સ આત્માને ક્યાંથી લાવવો પડતો નથી. એમાં હમણો કરવો નથી પડતો, નક પાછો તે ખમો કરાવવો પડતો. એટલે એ સ વળી આપણને એમ કે ચમ સો, એટલે તમ સો કે સો હોય એટલે કે નથી ને કે પછી કે અમે મજામાં છીએ, મજામાં છીએ એટલે હી તો કઈ ને ના હોય કે આમાં ફોટા એકબીજાના કે ગુરુ જેવાના હોય કે હનુમાનના નામના હોય એકબીજાને પૂછે તમ સો કે એ કઈ નથી ફોટા. આમ તો સત્ય ફોટા પણ ખોટા ના બોલે, આશા બોલે. આ બોલે બીજો નહીં તે પરમાત્મા પોતે, અને એનો જ હાથ પડાય. રાઘવ લેવો માધવ લેવો, એને તમે રાઘવ કયો, માધવ કયો, ઉગારામ કયો, ભોજારામ કયો, એ તમારો આત્મા. અને એ ગોરસ એટલે એ ગુરુકમ છે, એ તત્વ સ્વરૂપ, એ તત્વ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ છે. અને એ શાનમાં રહેલો, એ શાનનું ભાન કરવાની, શાન ભાન કરવાની જરૂર છે. શાન તો આપી પણ ભાન નથી આપણને. બસ શાન ભાન થઈ જાય એટલે પૂરું થઈ ગયું કામ. એકતા પેલી આપણને સમજણ હતી, એની સમજણથી આપણે સમજાયું, આપણે સમજી છે એટલે આપણે એક થઈ ગઈ. એ વાત આ રૂપાભાઈ આ આપણે ઓળખતા નતા. ભાઈ લાખા બાપાએ કીધું કે આ રૂપાભાઈ, આપણે સાંભળ્યું હતું રૂપાભાઈ નું. સાંભળે પછી આપણે ઓળખાય કે ના રૂપાભાઈ કીધા નફરભાઈ ઓળખેલો ઓળખા. એમ આપણે આત્માને ઓળખતા નતા ને બાપા ઓળખતા હતા. બસ ઓળખેલો ઓળખાવા સિદ્ધાંત છે. ઘણાને ઓળખાવાની રીત વાંકા ચોકી છે. બગલાના દૂધ જેવું કે બગલાની બગલા જેવું છે. આંધળો હતો ને બિચારા કે કાલે લે આ બરફી ખાવા પેંડા જેવા હોય કે ધોલા ધબ જેવા, પણ કે ધોલું એટલે કે દૂધ જેવું કે બગલાની પાંખ જેવું કે બગલો જેવો કે આના બગલાને જેવો કેવો. આના ઈશારો કરવા દે કે આમ હાથ કેમ કે આમ ફેરવાળો હોય તો કે આપણે હવે વાંકો ચોખ્ખો નથી પેંડો ખાવો. એમાં વાંકો ચોખ્ખું જ્ઞાન કરી નાખ્યું લોકોએ. 5 ઇન્દ્રિયો નહીં, ગળું નહીં, નોકરું નહીં, ચોકડું નહીં, સમજાય? એમાં ડકે ચડી દીધું અવસ્થા ને મનની. આ બધી મનની વાતો ટૂંકમાં. સુખ ના દુઃખ ને બધું મનમાં આવે. નાત ના જાત એ બધું શરીરમાં આવે. સ્ત્રી પુરુષ શરીરની જાત છે, આત્માની જાત ને. સુખ દુઃખ મનનું. ભૂખ તરસ પ્રાણ સત્તા હતી. આ ગાડીમાં એન્જિન સત્તા હતી, પેટ્રોલ ને ડીઝલ ગમે નાખો, એન્જિન ખલાસ થઈ જાય બીસી ખાય. અને આલસ હતો ખાય. આપણે 8 કલાકમાં 3-4 વખત ખાઈ, પણ કોઈ 12 કલાક હોઈ જાય પાણી પીવો હોઈ જાય પછી ગાડી નહીં ખાતી. તો એટલે આમાં જે પ્રાણ જે હાલી રહ્યો આપણામાં, એનો અન્ન પાણીનો આહાર છે. અન્ન પાણીનો આહાર એ પ્રાણમાં. એટલે કીધું કે જન્મ મરણ દેહને આખા પંચીકરણનો સાર એક જ કડીમાં આવી જાય, એક જ 2 લીટીની સાખીમાં આવી જાય કે જન્મ મરણ ધર્મ દેહનો, સુધા પીપાસા પ્રાણ, સુખ દુઃખ ધર્મ મનનો, સ્વયં આપ પ્રમાણ. તું બીજા કોઈ પ્રમાણોથી નથી થતો. ભૂખથી નહીં, તરસથી નહીં, ઊંચાથી નહીં, નીચાથી નહીં, બીજી કોઈ રીતે તારું કોઈ પ્રમાણ મળતું. આત્મ પ્રમાણ એ પોતાનું પ્રમાણ, સ્વ પ્રમાણ કહેવાય. આપણે રૂપાભાઈ કુના જેવા, આપણે બીજો બતાય પણ એવા તો નહીં જ ને. એના જેવા પણ રૂપાભાઈ તો નહીં જ ને. રૂપાભાઈનું કોઈ પ્રમાણ એનું જેવું બતાવી શકાતું નથી. એમ આત્મા કુના જેવો એના કહેવાય. પણ તમે જેને મોટું પદ કહો આત્માનું, પરમાત્મા કહો, ગુરુ કહો, ભગવાન કહો, ઈશ્વર કહો, સ્વરૂપ કહો, એના આપણે આત્મા કહીએ. એ જ આપણે ના કીધું હમણાં સાચી ગુરુ આત્મા. આત્મા કોને કહેવાય? ગુરુના. 2 આંખે જુઓ તો આપણા ગુરુ એ આત્માનું સ્વરૂપ છે. બાકી એ આત્મા જ છે ને.
અને બોધ કોને કર્યો? આત્માએ કર્યો કે આમ દેહ કર્યો? તો ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, વળી એ પર થઈને આત્મા છે. એ દેહમાં હોવા છતાં દેહથી પર હોય એટલે પરમાત્મા. દેહમાં સીધા સુધી આત્મા, પણ દેહથી પર જ્યારે દશા થાય તમે પોતે જ પરમાત્મા. એટલે ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તાર. આપણને કોઈ કે આપણે બધા સોટેલા કે સામુંડામાં ક્યાં જોવે તો સોટેલા બતાવો. ગામમાં ક્યાંક મંદિર હોય કે અમારા ગામમાં ગયા સોટેલા, સામુંડમાં, આ ખોડિયારમાં, સુડેલમાં હવે બતાવી. પણ આપણે ગુરુને ભગવાન તરીકે આપણે બતાવી શકતા નથી. કોઈ આપણને 12 વર્ષ થયા હોય, 20 વર્ષ, તો એ કોક પછી તમને ભગવાન મળ્યો કે ના, અમને ભગવાન નથી મળ્યો. આ ભગત તો હો, આ ભગત થી ભક્તિ કરી, પણ ભગવાન વગર ભગત કેવી થયા? ભગવાન વગર ભક્તિ તમે કેવી રીતે કરો? તમારા ખેતી નહીં, કઈ ખેડ કરતા નહીં, તમે ખેડૂત કેવી રીતે થઈ ગયા? એમ ભગવાન વગર પહેલા તો ભક્તિ જ નથી. જોડક પણ ભક્તિ એટલે જોડાવો, પણ શીમાં જોડાવો કે ભગવાનમાં. તો એને ભક્તિ એટલે ભગવાનમાં જોડાવો. તો ગુરુ એ આપણો પ્રગટ ભગવાન છે. એને બતાવો આ મારો ભગવાન. પણ નહીં કહી શકતા. એના કરતા આપણી મજૂરની બે હારી. કોઈ કરોડપતિ ઇસ્ત્રી ટાઈટ કપડા વાળો હોય, ટાઈ બાંધેલી હોય, ઇન્સર્ટ કર્યું હોય, પર કોટના સૂટના ઉપર ટોપો પહેર્યો હોય, મોટા એડીવાળા બૂટ પહેર્યા હોય, પણ એના મજૂર ભલો રૂમાલ વેંટાળેલો હોય, બંડી ઉપર ફાટી તૂટી પહેરી હોય, તે પેલા કરોડપતિને કે અબજોપતિને કા મારો વર્ષો? આપણા ગુરુના આપણે ભગવાન, એ પેલી કઈ જેટલું આપણું ધ્યાન નથી. આપણા ગુરુના આપણે ભગવાન માનતા નથી. એટલું આ નક્કી પણ નથી આપણા. એના કરતા પેલા હારા કે સોટીલાની સામુંડા માને, એ તો માનો ભલોટા ખાતા ખાતા જાય. આપણે ખાલી કઈ ભગવાન ભગવાન, પણ વાર તહેવારે ગુરુ યાદ નહીં આવતા. હાડું યાદ આવો, હગો યાદ આવો, વાલો યાદ આવો, ધંધો યાદ આવો, શેર બજાર તૂટી હોય હંધાણું, એ ખબર પડે. ગુરુનું યાદી આવતું નથી. એટલે હું ઘણી વખત કહું કે જેટલી તમારી આસક્તિ છોકરામાં, ધંધામાં, ખેતીમાં, વાડીમાં, એટલી જો થોડી ઘણી ગુરુ તરફ વાળો તો તમે આમાં કંઈક પામી શક્યો. દુકાન ગમે એટલી કરી હોય પણ પેઢી બેહાને તો શું કરશે? ખેતીની જમીન ગમે એટલી હોય પણ ખેતી કરે નહીં તો શું કરવાનું? એમ ગુરુ કરીને જો આપણે ગુરુનું ના કરીને તો આપણું આમાં હાલતું નથી. મારા અમે એક વાણીમાં ચોખ્ખું લખ્યું હોય કે સુખ દુઃખ વેઠી રહેવું મારે, જગ વ્યવહારની માય, પણ કે કરી ગુરુ બતાવ્યા કામ. આપણે જગતનો વ્યવહાર છોડવો નથી. અમારા પરીક્ષિતના પપ્પા મટીને જ જવું, સડી હાથર કે હું તારા પપ્પા નહીં સડી લાવવા, એ બધું કરો, જગનો વ્યવહાર કરો, પણ કે કરી ગુરુ બતાવ્યા કામ. આપણા ગુરુએ જે કામ બતાવ્યું એ કરો ભેગું. અને સુખ દુઃખ બે વેઠવાનું. આપણને સુખ ગમે, દુઃખ વેઠી શકતા નથી ગમતું. એટલે ગુરુનું બતાવેલું કામ શું? કે સેવા, સત્સંગ, સમરણ. આપણે જેથી ગુરુને મળે એટલી તન અને મન અને ધન આપ્યા તેની. પછી ગુરુએ આપણને નામ આપ્યું, આપણને ઉપદેશ આપ્યો, નામ એ જ રામ છે. પણ તન મન ધન ગુરુને આપી દીધા, આપણા તો રહ્યા નહીં. તો ગુરુના સાધન ગુરુ ઘરમાં ના વપરાય. તમને કોઈ ગાડી આપી તો એના કામમાં ના વપરાય. આપણે ડ્રાઈવર થતા હોય, ધણીના કામમાં ના વાપરી ગાડી, તો પેલો ક્યાં સુધી આપણી પાસે ગાડી રાખીએ? એમ તન મન ધન ગુરુના આપ્યા તો જ્યાં સુધી ગુરુનું કામ છે ત્યાં સુધી શરીર, મન અને ધન આપણું એમાં વપરાવું જોઈએ. એક છોકરો ખાલી આપણો માને હોય તો છોકરા હાથ જ કેટલું કરીએ કે આપણે. એટલે મારો કહેવાનો અર્થ એ થાય કે તન મન ધન આપણે ગુરુના આપ્યા. એનો અર્થ એવો કે ગુરુ આપણને અહીંયા લઈ નથી લેતા, માથું કાપી નથી લેતા, પણ આપણું માથું મૂકી દેવાનું. એટલે માન્યતા આપણે બધી મૂકી દેવાની. આપણે 2000ની નોટ હોય, 10ની નોટ હોય,
એ છોકરાને ના ખબર પડે તે તો 10 ની 2000 ની બે હરકી હોય, પણ આપણને જેને ખબર પડે કે 2000 ની નોટ છે, 10 ની નોટ છે, પણ 2000 ની નોટ મોટી હોય. એમ જગતના બધા વ્યવહારના કાર્યો કરો, પણ ગુરુનું કામ છે સૌથી મોટું કામ છે, એના વગર નહીં થાય. કરી ગુરુ બતાવ્યા કામ, ગુરુ ભોજન શરણને વળગી ભરત રહે નિજાનંદમાં, પોતાના સ્વરૂપના આનંદ ન પામો. આપણને તો પદાર્થોના આનંદ, હગાના આનંદ, પછી એ ઘડી બે ઘડી એકનો એક હગો હોય આનંદે આપો, વળી પાછો એ દુઃખનું કારણ બનતો હોય. દીકરો આપણને આનંદે આપે, પાછો એ દુઃખનું કારણ બનતું હોય. તો આ જે બદલાતી પરિસ્થિતિ વાળી વાસ્તવિક નથી, પણ નિજાનંદ એટલે પોતાના સ્વરૂપનો આનંદ, આત્માનો આનંદ, આ ભજનનો આનંદ, આ સત્સંગનો આનંદ, આ સમજણનો આનંદ, એ લેવાનો. તો એ વસ્તુ આપણને સદગુરુ ઘરમાંથી મફત મળે હો. બધી વસ્તુના કલેક્ટર થવું તો 15, 20, 25 વર્ષ પકડવા પડે. મામલતદાર થવું હોય, અરે ખાલી કારીગર થવું તો 10 પછી 3 વર્ષ આઈટીઆઈ ના કરવા પડે, 2 વર્ષ, 12, 13 વર્ષ એ પકડવા. ખાલી હવે પટાવાળામાં જવું હોય તો 10 વર્ષ સુધી તો ભણવું જ પડે. તો કોઈ પણ વસ્તુ પાછળ આપણો ટાઈમ બગાડી તો એ આપણને એક નાનું અમથું પટ મળે તો ભગતના ભગવાનના ગુરુ ઇનામ થઈ જવાય. ભલા માણસ અનંત જન્મોની કમાણી જોઈએ. એક જન્મની કમાણી ને હોતી આમાં અનંત જન્મોની કમાણી. જયંતિ બાપા કે દેવજી બાપાના ત્યાં જન્મે એટલે સંત થઈ ગયા, એ કમાણી વાળા પુરુષો હોય. તો પેલા તો દીકરી સંત થઈ જવું જોઈએ ને, એ શું કામ રાખશે? તો રાવણનો બાપ ઋષિ હતા, તો રાવણ એ ઋષિ ના થવો જોઈએ? એવું ના હોય. કમાણીથી મહાપુરુષો એ સંત કક્ષાના પ્રાપ્ત થયા. કોઈ આપણા ગામમાં અત્યારે આવ્યું હોય ભણવા, એ 11 સુધી બીજા ગામ ભણીને આવ્યો તો 12માં ભણ મૂકવો પડે. પણ અમારા ગામવાળા એમ કે ના, એ ઓણ જાય તેને પહેલા મૂકો, પણ એ કોડા 11 આગળ ભણીને આવ્યો બીજા ગામ. એમ મહાપુરુષો આગળથી કમાઈ કરતા કરતા આવે, એમ નામ કઈ નથી થઈ જતું. એક પટાવાળો 50 વર્ષનો હતો અને સાહેબ 25 વર્ષનો જવાની અધિક થઈ ગયો, પણ એની ડિગ્રી હતી. એ પેલો કંટ્રી ગાય પણ હું તારા બાપ જેવો, આ બાપ જેવા ખરા ઉંમર લાયક, પણ મારી પદવી તમારી પદવી ફેર છે. પણ હું આમાં 25 વર્ષથી નોકરી કરું બેટા, તું તો હજુ 5 દાડા નથી થયા. એવું ચાલે? એ ડિગ્રીની કિંમત હોય મારા બાપ, અને એની ડિગ્રી છે સંતની. એટલે મહાપુરુષો એવું કહે કે આ એક જન્મની કમાઈ નથી હોતી. અને આપણે અત્યારે બાપાને મળ્યા છીએ ને સદગુરુને, એટલે માનવનો કંઈક આપણે આમાં કરી ચૂક્યા, એટલા આમાં મળ્યા હોય છે અને મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતે નહીં ચડન જુગો જુગની રીતે. અને એમ થાય ઘણા 25 વર્ષ સુધી ગુરુને મળે તો એને ઘણો 5 દાડા મહિના ગુરુને લાભ થવા માંગતો હોય. તો ગુરુએ પેલા 25 વર્ષ વાળાનો ઓછું આવ્યું છે ને આ 5 દાડેથી મળ્યો એને વધુ આપી દીધું છે? એવું નથી હોતું. પણ એ 5 દાડે ભલો મળ્યો, પણ એ આગળથી કમાઈ કરતો આવેલો એવું આમ. પણ મળ્યા હોય ન જ મળશું, ભલે 5 દાડે 25 વર્ષે, પણ મળેલો હોય ન જ મળે. આ નિયમ છે. એટલે આપણે એક રાજી પકડવાનો કે આગળ માણામાં થતા પશુ પંખીમાંથી આપણે સીધા આમાં વારા પ્રમાણે આના નથી, કંઈક આમાં કરી ચૂક્યા, થોડું ઘણું આપણે આમાં હાલી ચૂક્યા. ભલે આપણે મુકામી ના બન્યા, પણ આપણે હાલી રહી, આપણે આ બાજુ ભરી ગયા એ પરમાત્મા બાજુ. પણ જે હાલી રહ્યા તો એ બે દાડો મુકામી બનશે, પણ જે આ દિશા તરફ ભર્યા જ નથી એને તો વાત જ કરવાની ને. એને ભગવાનને કઈ લેવા દેવા નથી, એને ગુરુને કઈ લેવા દેવા નથી. ભલે તારો મારો પણ માથે ગુરુ હોય ને. જે ભાઈ અત્યારે નટાવ્યું કરોડપતિ હોય, કરોડો પિક્ચર ના લે, અબજો રૂપિયા, પણ ધણી ના હોય તો
એ નટાવી કહેવાય, ગુણિકા કહેવાય. પણ આપણા ગામની બઈ હોય ભલે પોતા કચરા પોતા કરવા જતી હોય 5 રૂપિયામાં, પણ માથે ધણી જોઈ, માથે ન ધણી. એટલે કમાણી પણ નથી, માથે ધણી ધાર્યો. એમાં આપણને સદગુરુ મળ્યા. ભલે આપણે 12 વર્ષ ઊભા પગે નથી રહ્યા, કે આપણે 4 ધામની યાત્રા નથી કરી, કોઈ સંઘ નથી કાઢ્યા, નથી અંચિત્ર કર્યું, પણ આપણે માથે ધણી ધારણ કર્યું. એટલે આપણે ફળ વહેલા મોડા રાખીએ. ગુણિકાના ફળ લાગતા, અને લાગત હોય એના બાપ, એ ગુણિકાનો બેટો બાપ નથી. એટલે ગુણિકા વૃત્તિ હટમાં જે 3 ગુણમાં ફરતી વર્તી, જે જગતમાં જે જીવ વૃત્તિ મન વૃત્તિ ફરે, એ બધી ગુણિકા વૃત્તિ. જે વૃત્તિના એક નામ મળ્યું, નિશાન મળ્યું હોય, એક સદગુરુનું ચરણ મળ્યું હોય, એ ઘરબંધુ વૃત્તિ કહેવાય, વળેલી વૃત્તિ કહેવાય, એ દિશાવાળી વૃત્તિ કહેવાય. એટલે એનો પંથ. પણ પંથ કાપવામાં શું કે આપણો વેગ વધારો હોય તો આગળ જતા હોય ને એની પાછળ પાછળ હાલજો. બાકી વાય રમણા વાળતો વાળતો હાલે ને એની વાય ના રહે. આ સિદ્ધાંત. આપણે સંઘમાં જતા હોય ને થાકેલો થકો, અને વેગ વાળો હોય ને એને આ વાય વાય હાલે જઈએ ને તો આપણે હાલે જઈએ, પેલા જાય. એમ જેને વેગ છે, જેના ભાવ છે, પ્રેમ છે, નિષ્ઠા, એનો સંગ કરવો. ભલે ઘરની બીડી ઉપાવવાની થાય, ભલે દૂધ લઈને જવાનું થાય, પાડો ભલે આપણે એનું હાલવાનું થાય, પણ વેગ વાળો હશે ને એ કુકડી આપણને એ પોકવાનો ને આપણને પોકાડવાનો. બાકી આપણું નિશાન પાછળ રહી ગયા, એ પાછળમાં કેવાય ઠાકોર એટલું વાગે દેવો. એટલે પાછળ મધ્યાનો સંગ નહીં કરવાનો. જે આગળ હાલી રહ્યા, જેને કંઈક નિષ્ઠા બંધાણી ન, એવા પુરુષોનો સંગ કરવો. એટલે આ સત્સંગ ધીમા રાખે, આમાં ખબર પડે આગળ મધ્યા ગયા, પાછળ મધ્યા ગયા. એટલે ઘણા પાછળ મધ્યા કે તમે ક્યાં આવ્યા? અમે તો અહીં લગભગ 10 વર્ષથી આવી. કશું નહીં, મારા ઘરના બાપાએ કીધું હતું, પણ હજુ કંઈ 5 વર્ષથી બાધા વિચારો, પણ છોકરો નથી થતો. છોડી ત્રીજી છોડી થઈ. બાપાના અમે 10 વર્ષથી આવી ગયા. બાપાને મળ્યા, છોકરો ભણી લેવા આવ્યો, પણ હવે ઇન્ટેરિયામાં જઈ પાસ થતો નથી. શું કરશું? બાપાને મળ્યા પછી રઘુભાઈ જેવા કે હમણાં બાપા 4-5 વર્ષ થયા, પણ ખેતરમાં ગાંઠનું બિયારણ જાય કઈ કામ. એટલે મારો કહેવાનો અર્થ થાય એવું નહીં, પણ આપણે બાપાના ઘરે છોકરા માટે નહીં, હકપણ માટે નહીં, કમાવા માટે નહીં, નોકરી માટે નહીં, ધંધા માટે નહીં, આપણે મોક્ષ પ્રતીતિ માટે આવવું. આપણે બધા કર્મના બંધનમાંથી નીકળવું, છૂટવું જગતમાંથી. કારણ કે રાધાએ બંધાયેલો, રયતે બંધાયેલી, બંધાયેલા કોઈ છોડાય. એક સંતો મુક્ત પુરુષો, સંતો મુક્ત પુરુષો, મુક્ત વિહારી પુરુષો, છૂટેલો છોડાવો. સિદ્ધાંત ભલે સુદામા હોય, પણ છૂટેલો સુદામા કામ કરશે, છૂટેલી સબરીબાઈ કામ કરશે, પણ બાંધેલો રાધા છે ને એ આપણું કામ ના કરે. કારણ કે બાંધેલો કોઈ ના જોડાય. એટલે કર્મ બંધનમાંથી છૂટવું હોય, સાચો શાંતિનો શેડો કરવો હોય તો ઘણા કે અનુભવ શું, કે અનુભવમાં શું વાદા વાગતા છે, કંટલી વાગે. અમને કીધું જ છે વાણીમાં કે વાદા વાગ્યા ને ગેબના ઘડિયાળા વાગ્યા ને ઘંટડી વાગી, કોઈ કે વીજળીના સંકારા થયા, આવું બધું કીધું. કરો આપણે એની જ વાત જોઈ રહી. સંકારો ક્યારે થાય, ક્યારે વાતો વાગમે, ક્યારે ચાલવું વાગે, એ જોઈ ના જીવ્યા. એમાં રહી અને વાગ હતો એ પાછું બીજા દાડે પછી બંધી પડી જાય. આખું લાગુ હાલતું ભણકારા વાગા રણકારો તો એક જ થાય. ભણકારા થયા કરે મારા બાપ. એવો બધો અનુભવ નહીં. અનુભવ એવો કે આપણને સદગુરુ મળ્યા પછી આસક્તિ છૂટવી જોઈએ.
જગતના પદાર્થોમાંથી છેલ્લે દેહની આસક્તિ ખોવાની છોડવાની. દેહનો દાવો છૂટવો જોઈએ. ઘણાને ભજન કરતા કરતા કે બાપા અમે ભજન કરી પણ આમાં અમુથણ થાય, મરી જાય એવું થાય. મરી જાય એવું થાય ને શેવો અનુભવ થાય? અને મર્યા વગર તો થોડું થાય સ્વર્ગે જવાય. મરી તો જવું જ પડશે ને ભાઈ, ગમે તારે. અને બીજે મરવીમાં આમાં મન નથી તો કે છેડો સુધરી જશે આપણો. એટલે મારા બાપ, મરી જવું એટલે મટી જવું એટલે તે આપણું માન્યતા છે એમાંથી નીકળી જવું. આસક્તિ આપણી છોડી દેવી. સંસાર છોડવો નથી, શરીર છોડવું નથી, કશું આપણે બદલવું નથી. એમાંથી આસક્તિ છોડી દેવી. અને એ આસક્તિ સદગુરુમાં જોડી દો તો ભક્તિ થઈ જાય, પ્રેમ થાય, ભાવ થાય. જગતમાં આસક્તિ એ મોહ છે અને મોહ મારો. અને સદગુરુમાં આસક્તિ, નામમાં આસક્તિ, સંતોમાં આસક્તિ, એને ભક્તિ કીધી મહાપુરુષ. અને તારો પ્રેમ, તારો મોહ ડુબાડો. તો આપણે સંસારમાં જે જે પદાર્થોમાં, જે જે વિષયોમાં, જે સંબંધોમાં એ આસક્તિ આપણી મમત એ આપણને ડુબાડે. છોડી નથી દેવું, આપણે કરવું બધું. ભવાયાના રાજાનો વેહ ભર્યો પણ રાજાના વેહની આસક્તિ નથી તો એટલે પાછો બીજા દાડે પાછો એ ભવાયો ભિખારી બને. એક દાડો પુરુષ બને, બીજા દાડે વહુએ બની લે. નકા આસક્તિ ના હું તો રાજા જ બની હો, બીજું નહીં બને. તો એ ભવાને ચાલવો, જ્યાં જેવું બનાવે એ બનવું પડે. એમ ઈશ્વર જે રાખે એમ રહેતા આવડી જવું. વાય તો આપણે બે આપણે ભાઈ આ કોઈક ઉઠાડો તો પેલા બધા કે પણ બાપાનું ટેબલ ને એવું બેહા દે ને કદાચ બીજો બેહારે પણ આવો બીજે બહાર રાખી મને આ જયંતિ બાપાની એમની જોડે બેહાર તો એવી આસક્તિ રખાય. પણ કદાચ અહીંયા સત્સંગ આપણો તો આપણે પેલા બૂટ ચંપલ પડ્યા હોય ને એ જગ્યા મળી જાય ને, સત્સંગ આપણો હોય એને બેહાની જગ્યા હારે લેવા દેવાના. સત્સંગ કરવો હોય એના આસન હારે લેવા દેવાના. આ બોલનારો ક્યાંથી બોલે? સમજણના ઘરમાંથી, ગુરુના ઘરમાંથી. એ કઈ મોટા પાટે મોટું બોલે, નાના પાટે નાનું બોલે. બોલનારાનું આસન તો અધર તક છે. આવા આસન કેવડું મોટું બનાવ્યું. એક વ્યવસ્થા હતી, એક વ્યવસ્થા કરી, એક મર્યાદા હતી સંતોની પરંપરામાં. બાકી મોટા આસન ઉપર બેહારથી, કદાચ મોટા વાળ રાખવાથી, મોટો સંતો વેહ પહેરવાથી સારો સત્સંગ ને હારી ભક્તિ થાય એવું નથી. આથી સમજણ ગુરુની લેવાની. એટલે મહાપુરુષો કે આ ગોળ સ્વરૂપમાં ભૂલી ભાન બની એકતા. આમાં દેહનું ભાન ભૂલી જવું. તો ઘણા કે દેહનું ભાન થયું પણ તો ઊંઘમાં તો ભૂલી જ દે. પણ એનો અનુભવ આપણને બધાય કે ઊંઘમાં ખાલી દેહનું ભાન ભૂલી તો પણ શાંતિ રહે. ઉપાધિ તો જાગ્યા પછી જગતમાં દેહમાં જાગો એ ઉપાધિ અને દેહમાં હોઈ જવાય એ શાંતિ. આ એટલું જ છે ને ઊંઘમાં. પણ ભૂલી ભાન એનું ભાન ભૂલું તો દારૂડિયો ભૂલી જાય તો એ ભાન ભૂલ્યું નથી. પણ જે આપણે દેહના જે દાવા છે, નાત જાત, ઊંચું નીચું, સ્ત્રી પુરુષ, આ ભેદ મટાડવા એના દેહનું ભાન ભૂલ્યું કહેવાય. અને બની એકતા, બધા એક રૂપ બની જવું. ઉગારામ દાદાના આંગણે જો 18 વર્ણ એક રૂપ થઈ ગયા. પણ એને કીધું કોઈ દરબાર સુના, બ્રાહ્મણ સુના, ભંગી એ એક રૂપ થઈ હતી. પણ આ બધા દાવા જે છોડી રહ્યા એ ઉગારામમાં મળી ગયા. એ બધા એમાં મળી જાય, એના આંગણે એક થઈ ગયા. એમ આપણે આ બધા જે જગતના જે દાવા મનમાં પડ્યા હતા એ છોડીને નીકળી જવામાં. પણ આ ભક્તિમાં જ આપણને આ બધું છોડવું નડે. બાકી આ દારૂ પીવા જાય કલપમાં કે પુસ્તક કલપ કોની થઈ નાતની થઈ દાંતની હડકા મારતો હોય પછી ડોક્ટરના બોર્ડ વાંચવા જાય.
આ સંતોમાં જેવું સમજાય કે હરિજન દરબાર ગુરુ હોય ધારા અને બ્રાહ્મણ ગુરુ હોય હે ઈમન આતી જાતી ફોજ આ બધું શું કરવા જોઈએ? બીજું બધું ગુરુના ઘરમાં આ કઈ જોવાનું નથી. ત્યાં કોઈ નાતી જાતિ સંપ્રદાય કોઈ બળ હારે લેવા દેવા નથી. ગુરુ એટલે ગુરુ. હમણાં કીધું મારા બાપ એક તાન એટલે એક જ સ્થિતિને પ્રાપ્ત થવું કે બસ એ ગુરુ ના દેખાય બધું મારા ગુરુનું રૂપ. આપણા ગુરુની આ ગદગંગા આપણે નાદમાં આપણે માનો કે રજપૂતની નાદ ભેગી થાય એમાં કેટલી અટકના આવા માણસો, ચૌહાણ આવો, ગોયલ આવો, મકવાણા, ઝાલા, બધા કેટલી જાતના 18 જાતના એમે આવે. પણ એ વખતે રજપૂત કે એટલે રજપૂત આપણો સમાજ એક જ સમાજમાં ભળી ગયા. ગુરુના ઘરે ગુરુના બની ના રહેવાય. જો સમાજમાં આપણે સમાનતા બની જાય, ધર્મ ઘરના બની તો ગુરુમાં ગુરુના તમને બની રહેતા. ત્યાં એક બનવાનું. અહીંયા આપણું બધું નાતી જાતિ વર્ગણા એ બધું મૂકી. એ વ્યવહારિક વસ્તુ. ભક્તિમાં આનંદ લેવા દેવા. આમાં સ્ત્રી પુરુષને ભેદ નહીં માનવાના. તમને સ્ત્રી દેખાશે તો તમને વિકાર પેદા થશે. બાકી જો એમાં ગુરુનું જ દેખાય છે, તેમ આપણા ઘરમાં આપણી બેન દેખાય, દીકરી દેખાય, આપણી માં દેખાય, તેમાં વિકાર થાય. એમ સ્ત્રી હોય પુરુષ હોય પણ બધા ગુરુના. બસ આમાં નાત જાત બધું અંકિત લેવાનું અને એકતાને કીધું. એકતાને એટલે આમ નાચવાનું કૂદવાનું નહીં. ભૂલી ભાન બની એકતા, રાઘવ માધવ કૃષ્ણ મોરા. ત્યાં જોવું ત્યાં એક જ નિશાન, ત્યાં જોઈને ત્યાં એક જ નિશાન દેખાય. કાનજીભાઈ શીનો લઈને બેઠા એ નક્કી કરી દેવું. આ દિનેશભાઈ વલભ ફરક હમણાં આવ્યા પણ એ સ્ત્રીયા નિશાનમાં બેઠા. નિશાન એક છે બધા. એ નિશાન કાઢી લ્યો તો એ કે કાનજીભાઈ, દિનેશભાઈ, માનજીભાઈ કીધું રહેવું. નિશાની લઈ લ્યો, ગુરુએ બતાવી જે ચેતન પદ એ લઈ લો. તો આમાં કયો કાનજીભાઈ મંજીભાઈ લે, કયા બેન ને ભાઈ લે, એકે રે એમાં એકે રહેતા. જ્યાં જોવું ત્યાં એક જ નિશાન. નહીં જગત નહીં દ્વૈત ભાન. જગત એટલે જવા વાળું. તમે દેહના દાવા કરો એટલે ના ચંપાડો સંતો સાચું હ પણ કાયમ નથી. જવા વાળું જગત જે જવા વાળું છે એને જગત કહેવાય. આ જવા વાળું જે એનું જે ભાન છે એ છોડી દો. નહીં જગત નહીં દ્વૈત એ ભાન. દ્વૈત એટલે બીજું જુદા પડો. બસ બે નહીં, એક થઈ ગયો. પછી કે લટકે મટકે ચટકે ચટકે નિર્ખુશ સુંદર શ્યામ વાલો પુરુષ રૂપ મોરા. પછી લટકે મટકે એટલે આ ગુરુ ગમથી, આ જ્ઞાનથી, આ દ્રષ્ટાથી, આ નિશ્ચયથી, આ ભાવથી, આ પ્રેમથી, આ સમજણથી, આ લગ્નથી બસ એક જ બધા એમાં સદગુરુનું સ્વરૂપ. આપણા ઉદાહરણ કહેતા ભાઈ મારા ત્યાં આવે મારો ભગવાન જાઓ, મારો ઈર્ષાગર જાઓ. અમે ઘણી વખત કહી કે અહીં બધો વધવ બાબત અનેક રૂપ લઈને આવો મારા બાપ. આમાં કે બેન ભાઈ ફલાણા ગામના નાથવાળા આવતા નથી. અહીં મારો વધવ આપો અનેક રૂપે, ભાઈનું રૂપ, બેનનું રૂપ, આ બધા રૂપમાં એવડે આવે. બસ આમાં નિર્ખુશ સુંદરતા. અને અહીં કોઈ પાણી પાય, ખવડાવો, ખાય, પીવડાવો, જે કંઈ કરી રહ્યો એ ભજો બાપો જ કરી. આવી જ્યારે દ્રષ્ટિ થઈ જાય ઉપરથી ઈશ્વર બીશ્વર આવવાનું નથી. કોઈ એવું જાદુ ટોણાય નથી, કામ પોંક મારવાનું થઈ જાય. આ સમજણ, આ જ્ઞાન, આ દ્રષ્ટિ એ આમાં કામ કરી દે. અમારા ઘરે નાનો એક વાટકો શાક કરીને 8 જણા ખાનારા હોય તો જેટલું જેટલું ખાય. આ પડતો નથી પણ 8 થોડું થોડું લઈને ખાય તો એક વાટકામ થઈ જાય. અને મોટું તપેલું જાજુ જાજુ ખાય તોય થાય. એમાં બહાનું બનાવીને 500 આવે તો એવડી, અને કદાચ 500 નું હોય તો એવડી ચૂકવા. એ કુદરતી આ બની જતું. એ સમજણ કામ કરેલી. વળી આ ઘરમાં જે કઈ ખાય એની તૃપ્તિ થાય એટલે મફત છે. અને પેલો તો આપણે માનો કે એ 80 લે કેટલી રોટલી થઈ
5 રોટલી ના ચાલે બીજી લાય ત્યાં ફૂલ ડીશ કીધી તો એમાં તૃપ્તિ નહીં હોય. અને ઘરે તમે 2-3 રોટલી ખાઓ બીજું ત્રીજું એમાં ભાવ ના હોય અને તમે પછી એને કઈ ચૂકવવાનું નથી. એ કર્તવ્ય તમારું. પેલા અમને ખવડાવવું કરતા હોઈએ તમારું ખાવું એ બેને એક બેનું એકમેક કર્મ ભેગું તો એમાં તૃપ્તિ થઈ જશે. 2 રોટલી હોય તે સંતોષ કરે અને કોક દી 4-5 હોય તે પાછું કહી દો કે આ તો તમે ખાઓ આવતું હોય તોય સરસ અને પેલામાં સંતોષ નહીં થાય. એમ ઘરની વસ્તુ ગુરુ ઘરમાં આપણે આમાં કોઈ પરચા બરચા હદ નહીં. આ બધું આ સદગુરુની સમજણ આ ભાવના એ જ કામ કરે. ઘણા એમ થાય મને તમે બધા પગે લાગો એટલે હું કંઈક ભગવાન થઈ ગયો તમે કંઈક નહીં તમે નાના છો મોટો થઈ ગયો. એવું નથી. મને એમ થાય કે મને ગુરુ મહારાજ મળી ગયા મને ભગવાન મળી ગયા. એવું નહીં. પેલો મારો ગુરુ મહારાજ તમારામાં આવો ભાવ રૂપે એ ભાવ પ્રગટ કરે તો તમે ત્યાં પગલા ભરીને આવો. પેલો મારો ગુરુ મહારાજ કયો ભગવાન કયો તમારામાં આવે પછી મારામાં આવે. પાછો એનો એ પાછો આ બેન પાછો અહીંયા નહીં પગે લાગે. એક જ પગે લાગનારો લગાવનારો એક જ અને એક ના હોય તો આ ગણત નહીં પેલી વસ્તુ. એટલે આવું જયારે એક મેં નહીં જગત નહીં દ્વૈત કે ભાન પ્રેમ મટુકી ભરી છે ભાઈ સહસ્ત્ર દલ સોહમ વિસ્તારી. પ્રેમ મટુકી કીધી. આ મટુકી જ છે. આપણો દેહ મટુકી મન મટુકી છે. ટૂંકમાં બધું મટુકી રૂપ જ છે. મટુકી એટલે જેમાં કંઈક ભરાય ને મટુકી કહેવાય. આજે આપણું ભરવાનું સાધન છે એને મટુકી કીધી. પણ આ પ્રેમ મટુકી આમાં પ્રેમ સિવાય બીજું કઈ ભરાતો આ ભક્તિ રૂપી જે મટકી છે એ પ્રેમ સિવાય બીજા વસ્તુથી ભરાતી નથી. એટલે આને પ્રેમ ભક્તિ કીધી. પ્રેમ લક્ષણા ભક્તિ કીધી. આ પ્રેમ વગર આ મટકી ટકતી નથી. પ્રેમ મટુકી ભરી છે ભારી સહસ્ત્ર દળ સોહમ વિસ્તારી. વળી આ જેટલા દળ જેટલા જે શાખા પ્રશાખા જેટલા કમાડશો એ બધામાં એ જ વસ્તુ કરી. મંથન કરતા વસ્તુ અપારી સોહમ તત્વની એ છે. સોહમ તત્વ એટલે આત્મ તત્વ. આ બીજું કોઈ નામ ઠામ બીજું કઈ નહીં ગણવાનું. એ આત્માનું જ સ્વરૂપ છે. એ આત્માનું જ સ્વરૂપ. સોહમ કોઈ શબ્દ નથી. સોહમ કોઈ ઘાટ નથી. સોહમ કોઈ નામ નથી. સોહમ કોઈ રૂપ નથી. સોહમ કોઈ ગુણ નથી. ખબર પડે સાખી જોઈ કર્યો મારો એવું નથી. સોહમ તત્વ એના આત્મ તત્વ કહેવાય. આ તત્વની કુમારી પણ એના માટે અગાઉની સ્થિતિ પ્રેમની મટુકી કરાવવી જોઈએ. અનેક આવી મટકોમાં રહેલું તત્વ એક જ છે. મંથન કરતા વસ્તુ અપારી. પછી કાળી ગાય હોય, ભેંસ હોય, ભૂરી હોય, ચાંકડી વાળી હોય, ખાંડી હોય, પાડી હોય, પણ એના દૂધમાં ઘી તત્વ. પછી રબારીની હોય, પ્રવણની હોય. એ દૂધ છે ને ગાયનું, એ ગાયના દૂધની અંદર જે તત્વરૂપ ઘી છે એમ દરેક આ બધાય મટકીમાં તત્વ એક જ રહેલું. સોહમ તત્વ એટલે આત્મ તત્વ. અને આ કુમારી એની માં પુરુષો કુમારી એટલે જે નશો આનંદ સ્વાદ જે અહેસાસ આ એનો. પણ એની આ કુમારી એ ગુરુગમ વિના આ કુમારી આવતી નથી. એની તૃપ્તિ વગર આ કુમારી આવતી નથી. પણ જેને સમજાતું નથી એ વાત એ લોકો કે એટલે આ ગુરુવાળા કે અમને ભગવાન મળી ગયો, ભગવાન મળી ગયો. અમે તો જેટલા વરે અમારી પેઢી જતી રહી. કુળદેવીને પૂજીને કુળદેવી કોઈ દી ના પાડે. પણ કોઈ કહે ગાંડી નારી શું વેચે છે વળદ મોરારી. આ લોકો ની અંદર આ લોકો ભગવાન એકબીજા ના દે. આપણા ગુરુ ભગવાન ના દે. એ આવા બકાલું આલ્યું ઠેલી બહાર
આ તમે ઘરે જોશો અહીંથી બધા તો કે તમે બાપાને ત્યાં શું લાયક છો બતાવજો. હમણાં હાલ વિરમગામ બકાલું લાયા 20 રૂપિયાનું તો ઠેલી બટાકા લાયા, રીંગણા લાયા. આ જે સમજણ સગુણ બની એ બતાવવાની નથી, પણ તમારા જીવન ઉપર ફરક જોરદાર પડી જાય. એનું એ જગત એક દાડો કહે છે કે આ એ નથી રહ્યા, બદલી ગયા. ભલે અત્યારના માનતું પછી એનું જ માનવાનું. અત્યારે ઉગારામના આખું ગામ માને, પેલા પડખે વાળા નહીં માનતા હોય. એટલે એનું આ જગત ભલે એ તમારામાં બદલાશે કઈ એટલે માનવાનું છે, પણ આપણું માનતા નહીં. આપણે બધા એના ગુરુ કરાવી દેવા. આપણા હાડુને આમાં લાવો, હાલાને લાવો, બંનેને આખા ગામના અહીં લાવવા. અમારા વર્ષા બંધ તો કે આખું ગામ લઈ આવું બાબા. એમાં આવે એવું નથી. આપણે બદલાવાની જરૂર છે. આપણે ગામને બદલાવવું નથી, જ્ઞાનને બદલાવવું નથી, આપણે બદલી જવું. ગુરુને મળ્યા પછી આપણે બદલાવવું જોઈએ. અત્યારે આઠમમાં કદાચ લાખો રૂપિયાનો જુગાર થાય કે કરોડોનો થાય, આપણે જુગાર હારે લેવા દેવા ના હોય. દારૂની બંધી થાય, છૂટી થાય, આપણે દારૂ હારે લેવા દેવા ના હોય. પછી કરોડો રૂપિયા આપણને કદાચ બનાવટથી મળી જાય, પણ એ આપણે ના હોય. તમને જ્યાં ખબર પડે ખોટું હોય એ આપણાથી થતું. તમને ખબર પડે ખોટું હોય પછી ક્યાં કાયદાને વાંચવાની જરૂર. દારૂ પીવો એ ગુનો છે તો તમે કેટલું જાણો છો તો એ દારૂ પીવો એ ગુનો પછી પકડાવાના હોય આજ નહીં, કાલ ગમે ત્યારે પકડી જવાના. એક દાડો આ જ ગુનો તમને ધ્યાન ભેગો કરે. એમ જે કર્મ ગુરુ કર્મથી આપણને જે આજ્ઞાયું હોય એ આપણે પલટાવવું જોઈએ. પછી આપણા જ્ઞાનના જ્ઞાન પલટાવવા જોઈએ. આપણી વાણી બદલાવવી જોઈએ, આપણી દશા બદલાવવી જોઈએ. આ ગુરુ મળ્યાનું પ્રમાણ છે. જોજો દીકરી ઘરમાં આવે ને પછી એની દશા બદલી જાય. એની દશા, એની બોલવાની રેણી, એનો ઠોકો બધું બદલી જાય. હારે જાય એટલે એનું બધું બદલી જાય. જો જે પિયરમાં રહેતી તેવી રીતે એમાં હવે આપણે પિયરી છોડીને હારીએ છોડી પિયરીઓ મારે જાવું સાસરીએ, એમાં શરમ હોય સાની. પછી આપણે લાશ કાઢવી પરત કાઢી લેવાની, એમાં શરમ થોડી છૂટા છેડે ના પડાય. જે મર્યાદા ગુરુ ઘરની એ પાડવી પડે. આ સિદ્ધાંત છે મહાપુરુષોના. એટલે કોઈ કહે આ ગાંડી નારી શું વેચે વ્રજ મોડા. આ લોકો એમ કે મફતમાં ભગવાન પડે મળે તે મળી જાય. અમે તો જેટલા બધા જપ કર્યા, જેટલા તપ કર્યા, જેટલા વ્રત કર્યા, 4 ધામ ફર્યા, અમે જે ફર્યો નહીં. અને આવડાય કે કાળ જ્ઞાન આજ કે અમને ભગવાન મળી ગયો. એ જગત કારણ કે માન્યતામાં આવે એવો ભગવાન નથી. ભગવાન અનુભવ થાય. અનુભવ તમે ગોળ કર્યો છે માની લીધેલું હોય, પણ માની લેવાથી તમને ગળપણનો અવાજ નહીં આવશે. પણ ગોળ ખાઈ લ્યો અને ગળ્યો લાગે એના અનુભવ કહેવાય. એમ આ લોકોએ હજુ ગુરુ કર્યા નથી, એને એ ગુરુના ઘરનો અનુભવ કેવી થાય? એનો અનુભવ થતો નથી. એટલે પહેલો તો અનુભવ કરવો પડે, એ વસ્તુને પ્રાપ્ત કરવી પડે. વસ્તુ વગર અનુભવ વાતોથી અનુભવ થતો. ગુરુ ગુરુ કરે કઈ અનુભવ ના થાય, ગુરુ મળે તો અનુભવ થાય. એટલે અનુભવનું પદ છે. આત્માનું પદ, ગુરુનું પદ, ઈશ્વરનું પદ, ભક્તિ પદ, આ બધું એક જ પદ, પણ એ અનુભવથી સત્ય. ત્યાં સુધી સાંભળેલું ને આપણે માનેલું બસ. અનુભવ એ આપણી વસ્તુ કરી જાય. કોઈ કહ્યા ગાંડી નારી શું વેચે વ્રજ મોરારી, પણ લેનારો અણબમ અભંગી જોવે છે વસ્તુ આપ વિચારી. આ એક જ વસ્તુ એ કોઈના કીધા ગીતમાં થાય એવું નથી, પોતાના નથી. સ્વયંવર જો પેલા સ્વયંવર હતી, એ પોતે જ નક્કી ધાણી કરતી હતી. એટલે એનું ઘર હાલતું હતું, ફળ લાગતા. એમ આ નિજ શ્વાસની ભક્તિ કીધી. જો ભક્તિ માલા એ નિજ શ્વાસની
આ એક જ વસ્તુ આ પોતાના હાય હાલ ટૂંકમાં ભક્તિ. આ હાડુના હાય ના હાલ, હાહરાના હાય ના હાલ, ધણીના હાય ના હાલ. આ એક જ ભક્તિ એવી હ કે પોતાના હાય પાર, બીજાના હાય ભક્તિ થતી. હું માનું હું આઠમ કરશું, કોઈ હમણાં રઘુ કરી આવશે, પછી મુકેશભાઈ આવશે, પછી આવશે, મોટા લિસ્ટ બનાવું, રોજ કલ્પના કરું, એમ મેં ખાય એ ભક્તિની કલ્પના. એ પોતાને હાય પોતાની નિષ્ઠાથી આ કામ થતું હોય, બીજાના હાય ભક્તિ થતી. અને પોતાની નિષ્ઠા હોય ને તો રઘુભાઈ આવો, નાનો ભાઈ આવો, માના ભાઈ આવો, જ્યાં જેવી જરૂર પડે એવા ભાઈ આવી જાય. પણ આપણે બીજાના આધારે કરી તો એવડો એક દાડો છૂટકી જવાનો, એક દાડો છૂટકી. એટલે આકાશ નથી એમાં આધાર ક્યાંય નથી તો એ પોતાના આધારે ટકી રહ્યો. એને જે ટેકા મૂક્યા પડી ના જાય ત્યાં સુધી. ચંદ્રમાં સૂરજ ચંદ્રમાં બીજે સ્થિતિ નાખવાનો હોત તો જ્યાં ફૂટી જાય, બીજો થાકી જાય, કાં તો હૃદય ઉપર જતો રહે, તે દાડે સુતા સૂરજ. એ પોતાના તેજે પ્રકાશી રહ્યા. સમજાય? એમ સંતો ભક્તો પોતાના સ્વરૂપથી મહાપુરુષો કહેવાય. એ કોઈના બોલ મારવાથી મહાપુરુષ બની જતા. કોઈ એમ કહે છે તમે ભગવાન, એમ કે ભગવાન ના બનાય. એ ભગવાનનું પોતાનું અંતર્યું ભાવ હોવો જોઈએ, કાર્ય હોવું જોઈએ, એવી સ્થિતિ પ્રગટ થાય, એવી સ્થિતિ પ્રગટ થાય. જય ગુરુદેવ. આપણે કોઈ પણ વસ્તુ બનવું હોય એ પહેલા એની સ્થિતિ પ્રગટ થાય, એવી સ્થિતિ પ્રગટ થાય. સ્થિતિ પ્રજ્ઞ કીધું આમાં પુરુષ. કોઈ કહે આ ગાંડી નારી શું વેચે વ્રજમોરા, પણ લેનારો અડબમ અભિંગી. નહીં કોઈનું ના માનું છું કે આ અડબમ, કોઈનું માનતો જ નહીં. પણ ના જ માનું ને, એનું નક્કી થઈ ગયું એ બીજાનું કેવું જ માનશે. અને બીજું સાચું કેમ ખોટું કેમ, પોતાનું તો સાચું નક્કી કરેલી વાત છે. એનું આમાં કામ છે. બાકી કોઈ ખારો કે એટલે આપણે હારા કહે કે ભરત બાપા કે બહુ હારા, પણ કોણ કહેતું કે દિલીપભાઈ. વળી પાછા બીજા દાડો નાનજી બાબુ જવા દે ભરત બાપા, એના કરતા તીન બાપા હારા, કે આપણે તીન બાપા હારા, કે આપણે પેલા સોટીલા વાળા સામુંડામાં રહે ને તો કે હવે એ નથી કામ કરતા હો. અમારા મેરડીમાં હે ને વડોદરા મોટના મેરડી, એ બધા મુંબઈથી આવે છે કાંકે, તો અહીંયા જઈએ આપણે. અહીંયાથી ના કરતા આવો કે સુડેલમાં વધુ કામ કરવાનું અહીંયા બાપ, એમાં માન્યતા બદલાય મારા બાપ, એનું કામ નથી આમાં. બીજા કેમ કરે એમાં તો તાકી દેવાનું હોય. પોતાની સમજણથી આપણે પાર પડાય, આમાં બીજાની સમજણ કામ કરતી નથી. એટલા એક ગુરુ ને એક ઈશ્વર ધીમત કીધું, એક નામ કીધું, એક ઠામ કીધું. એના કોઈ બધા દાદા ઠામે આપણે ગોતવા નથી. તમે આ પાણી જે પીવો ને એ લોટામાં લે, પાલીમાં લે, માટલામાં લાવ, કેટલા, પણ પાણીનો ગુણધર્મ શું? તરસથી પાવી. પાત્ર પનિહારી ભેદ હોય, પાણી ભેદ હોય. તમે ગમે એના ઘરનું પાણી વેચો, બીજા હલકા ઘરનું ભારે કરતા હલકું ભારે પાણી હોય. પાણીમાં જે તરસ છુપાવવાનો ગુણ એ પાણીમાં એ ગુણધર્મ રહેલો. એ કોઈ પાત્ર હારે લેવા દેવા નથી મારા બાપ. વળી પાલામાં નાખો તો પાણી પાલા જેવું, લોટામાં નાખો તો લોટા જેવું. એમ જીમાં નાખ્યું છે તત્વ ઠેરાણું એના એ જેવું નથી. એટલે આ વાત આપણે અહીં કીધું કે લેનારો અણબમ અભંગી જુએ છે વસ્તુ આપ વિચારી, અને જ્યારે વિચાર કર્યો પોતાના ગમ્યું એટલે ભાઈ આ ભાવ તમે પણ પેલા ગમ હક નહીં તમને. અરે ભાઈ ગમે તારે જે લેવું હોય, પોતાને ગમતી વસ્તુ હોય તો આપણે એના માટે ગમે એ ચૂકવવા તૈયારી ને. એમ જ્યારે ઈશ્વર ગમશે, સદગુરુનું નામ ગમશે, તારા આપણો સોદો પાર પડશે. એની કિંમત શું કે કિંમત તન મન ધન અર્પી પામ્યા માલ અપાર વાલો ગુરુસ્વરૂપ મળા. અને આનું કિંમત આપ્યું એટલે અપાર માલ. આ તારા હુકમ પદમાં રોજ લાખો કરોડ આવતા હોય, માલ ખૂટ્યો ભાઈ? આમાં ખૂટ્યો માલ? અપાર માલ. બાકી રામાયણ 9 દાડે પૂરું થઈ જાય માલ.
હાથ દાડે ભાગવતનો માલ પૂરો થઈ જાય અથવા શ્રાવણ મહિની કથાને પણ મહિને પૂરી અમારો 12 કલાક 24 કલાકે પૂરો ને આ માલ પૂરો થતો અને ગુરુ બનનો કહેવાય માલ. આવો અપાર માલ સદગુરુના કર્મથી આયા જ કરે. આ ગુરુ પરંપરા ક્યાંથી આવતી છે? એવો ખૂટી ગયું કે હવે બંધ થઈ ગયું, આટલે પૂરું થઈ ગયું. ગુરુ શિષ્ય પરંપરા અનાદિ, એમાં મારે અનાદિનો ખોટો નથી. પણ આ વાત ત્યારે બની કે મન ઇન્દ્રિયોનું પાન કરી દેહ દશાનું ભાન ભૂલીને મનને પીવી જવું, ઇન્દ્રિયોનું પાન કરવું. આ બધા ભુવાન આપણે બીજે બધા પ્યાલા પીવો કે કોઈ દૂધ ના પીવો, ઘી ના હાકર ના, કોઈ લોહી ના પીતા છે. લોહી પીનારા લોહી પીતા છે. પણ આ તમને જે ગુરુગમ પ્યાલો આપ્યો, શબ્દનો પ્યાલો આવ્યો, સતગુરુની કુંડી શબ્દ લીલાગર સદગુરુ ઘૂંટણા, એ જે તમને આ પ્યાલો પાયો, ગુરુગમ પ્યાલો પાયો છે આપણા ગુરુભાઈ, એમાં મન ઇન્દ્રિયોનું પાન કરો. અને એના વગર મન ઇન્દ્રિયોનું પાન થતું બીજા પાલામાં આનું પાન થાય નહીં. પછી ગમે ના પ્યાલા પીવો એમાં મન ઇન્દ્રિયોનું પાન થતું. મન ઇન્દ્રિયોનું જે ટૂંકમાં અસ્તિત્વ, જે હું પણ મનનો, એ ગાળવાનું સાધન આ ગુરુકમ સાત્યારો. મન ઇન્દ્રિયોનું પાન કરી દેહ દશાનો વાન વળી. એ 60,000 વર્ષ તપ કર્યું હતું વિશ્વામિત્રે, પણ દેહ દશાનું પાન નતું કર્યું, મન ઇન્દ્રિયોનું પાન નતું કર્યું. એટલે એને બ્રહ્મર્ષિ પદ ના મળ્યું, સિદ્ધિ મળી. એ આકાશમાં આવું જગત બનાવી શકે, આવું પૃથ્વીનો પોપડો બનાવી શકે, શહેરો વસાય શકે. પણ એના આ ગુરુગમ ક મોક્ષ પ્રતીતિ નથી માં, એને બ્રહ્મર્ષિ પદ નતું મળ્યું, ગુરુનું પદ નતું મળ્યું, ભક્તનું પદ નતું મળ્યું. એટલે હું ઘણી વખત કહું કે આપણે દયાળુ આપણા સંતો, અને આપણે કે કેવા અધિકારી, આપણે નમૂડિયા તો નહીં કમાઈ વાળા. ધીરુભાઈ અંબાણી નમૂડિયો કહેવાય, આપણે મૂડી વાળા કહેવાય. કારણ કે નમૂડિયો એટલે કઈ હારે ના લઈ ગયો. ભલે કરોડો અબજો રૂપિયા લઈ એ આય મૂકી ગયો, હારે લઈ ગયા. અને આપણે કંઈક આ ભજન કરશું ને, સદગુરુની નજરમાં આવશું ને, એક સેવા સત્સંગ સમરણ કર્યું હોય, એ ભાતું ભેળું આવશે આપણું. કારણ કે અમર ભાતું આત્માથી જે કરો ને એ અમર વસ્તુ. ભજન અમર છે, નામ અમર છે, સદગુરુ અમર છે. એનું જે કરો એ બધું અમર જ હોય, એ ભેળું નહીં. બાકી દેહ નાશવન, જગત નાશવન, પદાર્થો નાશવન, હવે એ આપણે દેહ હારે આવતો નહીં, પદાર્થો હારે આવતા નથી. શાશ્વત હોય એ હારે આવે. શાશ્વત સદગુરુનું નામ છે, ગુરુ મહારાજનું નામ છે. એ નામ ભજન જે કરો, આ જે કમાણી કરો એ પેઢી આવે. એટલે એ કીધું કે મન ઇન્દ્રિયોનું પાન કરી દેહ દશાનું ભાન કરી. આ ભજન કરતા સદગુરુની કૃપા થતા, એના સેવાથી, એના સત્સંગથી, એના સ્મરણથી આપણા દેહના દાવા છૂટી જાય. આપણે મન ઇન્દ્રિયોના જે ભોગ હતા, વિષયો તરફ જે વૃત્તિ વર્તી હતી મન ઇન્દ્રિયો, એ બધું ગુરુમુખી બની જાય. ને આમ તો શરીરના ગુરુમુખી નથી બનાવવાનું, મનના ગુરુમુખી બનાવવાનું, આપણી ઇન્દ્રિયોના ગુરુમુખી બનાવવાનું. જે ઇન્દ્રિયો આપણને જે ભેદ બતાવતી હતી દ્રષ્ટિ, એ દ્રષ્ટિમાંથી ભેદ મટી જવો જોઈએ. કાનમાં જે શબ્દનો ભેદ હતો હારાના, એ બધાય ભેદ મટી જવા જોઈએ. મનમાં જે હું તો મારા તારાના દાવા હતા એ છૂટી જાય, મન અમન થઈ જાય. બહારથી મન રહ્યું ને દરબાર બને, બ્રાહ્મણ બને, ભંગી બને, રાજા બને, ગુંડો બને, ભગત બને. પણ મન જ્યારે અમન બને તારે એ ગુરુને સન્મુખ જાય, તારે ગુરુનું બોધી ન લાગે. અને બોધ મનને જાળવાનો, શરીરનો ન જાળવાનો. ઉપદેશ મનને જાળવાનો, અને ગુરુ મનના જ થવાનો, શરીરના નહીં.
આપણે શરીર ઉપર ગણી કે અમારે 3 કેલા ને પેલા કે અમારે 500 ને આશારામ કે અમારે તો 10 લાખ હે પણ એમ નથી. શરીરના જાતા તમે ઘેટા બકરા ભેગા કરો પણ દવા ના દેતો ગમે એટલા ડોબા હોય ઉપરથી કમાણમાં નાખવાનું ના દે ના નાખે બી હલકા પાછો. એમ તમે જેટલું હાલ્યા હો પણ જેટલું કપાણું એની હારે લેવા દે. હોરા હાલો સીધા હાલો, સમજીને હાલો સીધા રે. મંજી મુસાફિર જાવું નીત પણી નીત દેજ પણી. એટલે સીધા હાલવાનું, સરળ થવાનું, મુકામે પહોંચવું. મનના જે મનોવૃત્તિના ચકડોળ મટી જાય, તીતા થાય, વળીને અંતર્મુખ કરવાની જે બહિર્મુખ છે વૃત્તિ, મન ઇન્દ્રિયોના પ્રવાહથી જે બહિર્મુખ આવતો હતો એ વૃત્તિનો વેગ અંતર્મુખ થાય એટલે સદગુરુના બાજુ વળી જાય. તારા આપણું આ દિશામાં પરિયાણ થાય મનનો. બીજી રીતે તો કે દેહ દિશાનું ભાન ભૂલીને પણ કે વેચે ઘર ઘર મય મટકી મેં લાગ્યા રંગ ચિત્ત ચટકી મેં. આ રંગ ચિત્ત ન લગાડવાનો. અને ચિત્ર્યુંને એક કેમેરામાંથી તમે આ લાલાભાઈ પેલો પછી તૂટ્યો એમાં એક નેગેટિવ પડી દે અંદર. એમાં ગમે એટલી કોપી કાઢો તો એક તો પડી જ દે મેં. એમ અનંત જન્મમાં ચિત્તમાં સબ્યું પડી કરવાનું. એ સબ્યું જ્યારે ભૂણી જાય, ચિત્તનું ચિંતન મટી જાય, ચિંતા મટી જાય ને ચેતનનું ચિંતન થતા ચિત્ત ચિત્રૂપ બનતા ચેતન રૂપ બની જાય. પણ એના આ રંગ લાગે તો ભક્તિનો તો ચિત્ત ચેતન રૂપ બની જાય. ચિત્ત છતાં બધી વસ્તુ પકડવાની જગતના પદાર્થો એ ચિત્તમાં ઘણા માણસને આપણે ભૂલે સમજાય હવે ઘડી બે જાય પણ એના ચિત્તમાંથી નથી નીકળતું હતું. જો એ ચિત્તમાંથી જ્યારે નીકળી જાય સબી તારે એ આપણને એનાથી સુખ દુઃખ થતું નથી. એ ચિત્તને ચેતન બનાવી દેવાનું. હમણાં ના કે પાર્ટીને આબાદ રાખો એનું લખાણ એક સાહેબ મેં ભૂગોળે લખ, ઇતિહાસે લખ, આખી પાર્ટીમાં જે સાહેબ આવે પાર્ટીમાં લખ પણ એકબીજા જોઈએ લખાણ ભૂઈ નાખે પણ પાર્ટી ભૂવાતી નથી. ચેતન એક પાર્ટીને હમણાં કીધેલું ચિત્ત એક લખાણ છે એમાં સાપુ પાડેલી બધી. એના આપણે ભોવું હોય તો આ ચિંતન કરો, ભજન કરો. વળી બીજી વસ્તુ કે આપણે પેલી ભમરીને કે નંગ દે ને એટલે હામો વળગાડ કરે એ ભમરી ઈયળનો ભમરી પાછી ધર્મ લઈ જાય. એમ આ શબ્દનો ચટકો તો લાગવો જોઈએ ને. કોઈ વસ્તુનો ચટકો ના લાગે એ વસ્તુ આપણા માટે એ પરિણામ આપતી નથી. દારૂડિયાનો દારૂનો ચટકો લાગે પછી ડોક્ટર રિપોર્ટ કરે કે આમાં એકે ફેફસું હાથું નહીં થયું. હવે જો તમે પીછો તો તમે મરી જાય મરી જાવ તો મોં પણ સારું નહીં છોડો. ચટકો લાગ્યો જોઈ દારૂનો અત્યારે જુગારનો ચટકો. એમાં આવા ચટકા આવા બધા લાગી જાય તો એ છૂટતા નથી. મરણ તોડ મારશે. આ તો પાર પડવાનો ચટકો મારા બા આ લાગી જાય તો કામ હરી જાય ને આપણું. એમ લાભુ દાદા કે આવા ચિત્ત ચટકામાં ચિત્તમાં જ્યારે આ ચટકો લાગી જાય અને આપણે સાખી મેં કઈ ચેતન કી ચટકી લાગ્યા વિના કબૂરી જેના કીર્તાર ઈયળની ભમરી કરે નંદ કેટલી વાર. આનો ચટકો લાગ્યો. પામ્યા નિત્ય નામ ગુરુ છે લાભો લક્ષ્ય લગા. નિત્ય નામ એટલે કાયમ નો. જે બાપાએ આપણને નામ આવ્યું કાયમ નો. દેહ ભલે બદલાયા કરે પણ નામ બદલાતું એનું નિત્ય નામ કહેવાય. કે આત્મા રહેવાનું આત્માનું નામ કાયમ ભેળું રહે. દેહ રહેવાનો દેહનું નામ કાયમ નથી રહેતું. એટલે જે જે પદાર્થ દેખાય જગતમાં એને કલ્પ્યું નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાર જેને સંતો ઉપાસ જે સંતો જે નિત્ય નામની ઉપાસના કરી રહ્યા. નામ રૂપ ગુણ ચોથા પદે અવિનાશ એ અવિનાશી પદ પીસાણે કેવો હરિનો એ અનામી કહેવાય છે. ભુવારામ બાપા કે એને પછી નામ લાગુ પડતું
નથી, એના નામ કહેવાય. એટલે મારા બાપ દાદાએ જે આ વાણીમાં આપણને વાણી રૂપે જે પોતાનો અનુભવ સદગુરુ મળ્યા પછી જે એના સમજણમાં ઠેરાણો સામમાં લીધું એ આપણને આ વાણી રૂપે આપણને કર્યું. આપણને એના ઉગારા મળ્યા તો આપણને ગુરુ જ મળ્યા. અને ગુરુના નામ ગમે હોય પણ એનું નામ એક જ છે. દેહાદિક નામ ગુરુના અનેક છે, જેટલા ઠામ એટલા ગુરુના એ નામ કહેવાય, પણ એનું વસ્તુ એક જ છે ટૂંકમાં દરેકમાં. બસ એ વસ્તુ એટલા ગુરુગમ દરેક મહાપુરુષો થયા. કોઈ નાત કોઈ સંપ્રદાયને આપણે ખોટો ના કહેવાય, કોઈ ધર્મના ખોટો ના કહેવાય, પણ દરેકમાં જે વસ્તુ ગૌ કી જાત જણાય જોજવી દેખો દૂધે કદર સાણી પણ જબ રવિ શશી ઘેર પહોંચ્યા તબ પહોંચે કે પ્રમાણે. જ્યારે રાત દિવસનું ગૃહ્ય મટી જાય, ટૂંકમાં બે પણ મટી જાય, એ પહોંચ્યાનું પ્રમાણ છે. એ અનુભવની રીત છે. બાકી અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી. સદગુરુ વેચ્યા વિષયથી જો મળ્યું હોય આ ઓમ સોમની એંધાણી, તો આપણને આ એંધાણી સદગુરુ મળી હોય. જેમાં આ પુરુષો જે એંધાણીની વાત કરે, આપેલી એંધાણીએ કે હરીને ઓળખ્યા કીધું ને તો થઈ ઊંધાણી. પણ કે આંગણિયામાં તુલસી ભગતના કેવું ઓળખાય કે એના આંગણામાં તુલસીનો છોડ હોય તો આંગણું એટલે આપણું આંગણું, આવું આંગણ કહેવાય. શ્વાસો હાલે એવું ના કરે. એમાં તુલસીનો છોડ એટલે તો એ નામ જે આપણને સદગુરુના એ ભગતની એંધાણી, ભગત હોવાની. બાકી તુલસીની પેલી માળા કહેવાય એંધાણી, એવો ગમે એટલો ક્યારો કરો એ નહીં. પણ આ ઉલ આંગણ્યું કહેવાય આપણું, જે આપણો શ્વાસો બહાર આગળ આવી રહ્યો એ આંગણું. દેહ કરશે ને આંગણું છે. એ આંગણામાં પેલા પારણી કહો તો આ પારણી કીધું કાનાનો આમાં જોડી ગયો કાનો. તો બીજી રીતે એ આંગણામાં તુલસી એટલે તોહી નામને જે આપણું સમરણ સદગુરુએ આપ્યું, સમજણ આપી, એ અનુમની ધ્યાન આપી, જંપા ધ્યાન આપ્યું, એ શ્વાસાનું સમરણ આપ્યું, આ તુલસીનો આ અંધાણી. અને જે અંધાણીથી ગુરુપદની જેને ડિગ્રી લાગુ પડી એવા દત્તાત્રેય ભગવાને આપણને આપણા સદગુરુએ જે વાત કરી આ ચઢાવવા માટેની વાત છે. ઓહમ ઊંચા ચડે, આપણે સમજી લેજો ગુરુના બાળ. ઓહમ ઊંચા ચડે સોહમ સામા મળે, ફેરવો બીજ સાગમાં માળા. તો આ ઓહમ સોમનું ભજન, ઓહમ એટલે ગુરુ, સોમ એટલે આત્મા, પોતે આપણે ટૂંકમાં એમાં ગુરુ ઉપર ચડે અને પછી એમાંથી જે પ્રગટ થાય આપણું સ્વરૂપ એ સોહમ તત્વ, એ આત્મા. એટલે ગુરુમાંથી જ આત્માનું પ્રાગટ્ય થાય. માના ઉદરમાંથી આત્મા જન્મતો નથી, દેહ જન્મ આપણો. આત્માનું પ્રાગટ્ય ગુરુના કર્મથી થાય. તો ઓહમ દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ સદગુરુનું નામ પારસમાં. એ બે મળી નામ કહેવાય હો સદગુરુનું, એકનું ના કહેવાય. તમે અહમ બ્રહ્માસ્મિ કયો કે તત્વમસી કયો, બેયનું જે બૌદ્ધ રૂપ છે ને એ આપણા ગુરુએ આ નામ મૂક્યું. વેદને ખોટા કરવાની જરૂર. વેદમાં જે ભેદ પડ્યો એ ગુરુ ગમમાં વેદ કહે સબ ભેદ, એ આ ભેદની વાત છે. લગ્યા કલેજા સદગુરુના કે વેદ શું જાણે વાતો વેદ નહીં. હવે કલેજ એટલે કાર્ય, શેદ એટલે ઘા. હવે ઘા લાગે ને વૈદનું ના ખબર પડે, વેદને ક્યાં બચારને ખબર પડે. એમાં વૈદ શું જાણે એ વાતો નથી. આપણે સમજ્યા વગર ના કે વેદ શું જાણે એ વાત. વેદનો અર્થ થાય વદેશો વેદ. આ બોલે એ ભેદ છે. આ પંચમ ભેદની વાત છે. પેલા લખેલા વેદની વાત કરતા નથી મહાપુરુષો. એટલે લાભુ દાદા કે પામ્યા નિત્ય નામ ગુરુ છે. લાભુ લક્ષ્ય લગાર, અને લગાર કીધું. જગતમાં કેટલું બધું લાંબુ ચિત્રામણ ના, આ એક લગાર જ છે. એટલે ટૂંકમાં શાન કેટલી હોય આટલી તો આપણા સંતોની આ શાન છે. ત્રણ ગુણ, આ પાંચ તત્વનો દેહ એમાં નોખા પાડો ત્રણ ગુણ.
આ ત્રણ ગુણનું પ્રતીક છે. એમાં શ્વાસ ઉશ્વાસ બે હાલી રહ્યા, એને એક કરવાનો. એમાં એકમાં ગુરુ ને એકમાં આપણે, એકમાં જીવ ને એકમાં શિવ, એકમાં સુતા ને એકમાં શબ્દ, રાધા ને સીતા ને રામ ને કૃષ્ણ, આ બધું રહ્યું બે પણ એને એક કરી નાખો. સીતારામ ભેગું, બાપા સીતારામ સીતારામ ભેગા થયા ને, હનુમાન ને સીતારામ ભેગા થયા હતા. હનુમાન બજરંગ બાપા ને સીતારામ સીતારામ એક થઈ ગયા. જ્યાં સુધી નોખા નોખા હોય ત્યાં સુધી રામ ને શાંતિ નથી, સીતા નથી. અને અયોધ્યામાં રામ ને સીતા ભેગા નતા, અયોધ્યામાં શાંતિ નથી. સમજાય? આ સીતારામ ની એકતા કરવાની. એમાં આપણે ગુરુ બે એક થવાનું. પતિ પત્ની બે એક ના થાય તો ડખા રહેવાના. બાપ દીકરો એક જ્યાં હમ નહીં થાય ડખા રહેવાના. ભાઈ ભાઈ એક ના થાય ડખા રહેવાના. આપણે એકબીજાથી એકતા નહીં થાય તો ડખો રહે છે, તો નાનું મોટું ઊંચું નીચું થવાનું. આ એકતા કરવાની વાત છે. આને જો બજર કહેવાય. આમાં શીખણી આપણા બેનો રહે ને, શીખણી આમ ચપટી લેતા હતા. આટલી જ છે ને વાત, તો આટલી ચપટી હે ગુરુ. આ ત્રણ ગુણને પડ્યા મૂકી આજે આપણા અંદર શ્વાસોનો ઉશ્વાસ આવી રહ્યો, એમાં જે કુદરતના નામની શુદ્ધતા શબ્દની તો આપણે મળી ગઈ. તો આવું આપણા સંતોએ પોતાના જીવન તન મન ધન અર્પી આવું આપણને અમૂલક જ્ઞાન આપ્યું. આપણે બધા અધિકારી. એટલે હું કહું કે આપણા બાપનો વારસો રહ્યો કદાચ, કોઈને 25 વીઘાનો, કોઈને વીઘો ના હોય, કોઈ નોકરી ધંધો ખેતીવાડી, આપણા મા બાપ કદાચ વારસામાં ઓછું વધતું મૂકી ગયા છે, પણ આપણા ગુરુના વારસામાં ઓછું વધતું નથી. આપણી સમજણમાં ફેર પડે. ગુરુ મહારાજ તો જેને જ્યારે મળ્યા ત્યારે એટલું જ આપ્યું જે પહેલા જ મળે તેટલું. જે વસ્તુ લાભુદાદાને આપી હતી, જે પૂજારામને આપી, જે અરજીરામ ના આપી, જે ભોજા બાપાને, આપણે આગળના સંતની વાત નહીં, આ નજીકની વાત કરો, એ જ વસ્તુ આપણા ગુરુએ આપણને આપી દો. પણ ખામી આપણી સમજણમાં, ખામી આપણી ભાવમાં, ખામી આપણી નિષ્ઠામાં. તો આ જન્માષ્ટમી એટલે આમાં 8માં જન્મ કરવો હોય તો આ અમને ન કરવું તો અખંડ કૃષ્ણનો જન્મ થાય. એટલે મંદિરમાં તો થવાનો જ છે, થઈ ગયો. પણ આ અખંડ કૃષ્ણ આત્મ સ્વરૂપને પામવું હોય તો આ 5 તત્વ 3 ગુણ જે અષ્ટમી હોય એમાં 9મું નારાયણ નામ છે. એ નામનું પ્રાગટ્ય સદગુરુના કર્મથી થાય. બોલો સદગુરુ દેવ. નહીં કોઈ જાતનું ટાવર ખાધો મેં તો